विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ વિશે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ થાય, બરાબર। માનો કે ચોરસની લંબાઈ 5 મીટર હોય તો ક્ષેત્રફળ બરાબર 5 મીટર હોય तो क्षेत्रफल बराबर 5 है 5 बराबर 5 નો વર્ગ એટલે 25 મીટર છે। 1 મીટર હોય તો 1 નો વર્ગ 1, 2 મીટર હોય તો 2 નો વર્ગ 4, 3 મીટર હોય તો 3 નો વર્ગ 9। આમ ચોરસનું ક્ષેત્રફળ જેટલી લંબાઈ હોય એના વર્ગ જેટલું મળે છે। તો વર્ગ એ કોને કહેવાય? તો ફરીથી જણાવો, આપેલી સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણતા મળતી કિંમત એ સંખ્યાનો વર્ગ કહેવાય। આપેલી સંખ્યા માનો કે 1 હોય તો 1 ને 1 વડે ગુણો એટલે 1 નો વર્ગ બરાબર 1, સમજાય? 2 એટલે 2 નો વર્ગ બરાબર 4, 3 નો વર્ગ બરાબર 9। આમ 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25। આ રીતે 1, 4, 9, 16, 25, 36 મળે એ સંખ્યાના વર્ગ કહેવાય। તો યાદ રાખજો, આપેલી સંખ્યાને તે સંખ્યા વડે ગુણતા મળતી કિંમત એ સંખ્યાનો વર્ગ કહેવાય। તો વર્ગમૂળ એટલે શું? તો માનો કે 36 છે, 36 એ કઈ સંખ્યાનો વર્ગ છે? તો તમને ખબર હશે, 36 એ 6 ગુણ્યા 6, 6 નો વર્ગ છે, તો 6 એ 36 નું વર્ગમૂળ કહેવાય। તે જ રીતે 25 એ 5 નો વર્ગ છે, તો 5 એ 25 નું વર્ગમૂળ કહેવાય। તો વર્ગમૂળમાં આ રીતે થશે કે આપેલી સંખ્યા જે સંખ્યાનો વર્ગ હોય એ સંખ્યા આપેલી સંખ્યાનું વર્ગમૂળ કહેવાય। ફરીથી 16 એ 4 નો વર્ગ છે, માટે 4 એ 16 નું વર્ગમૂળ કહેવાય। અને 3 ગુણ્યા 3 બરાબર 3 નો વર્ગ એ 9 કહેવાય। તો વર્ગ અને વર્ગમૂળમાં મિત્રો ચોકસાઈપૂર્વક સમજાઈ ગયું હશે। હવે એના કેટલાક નિયમો જોઈએ છે કે સંખ્યા અને વર્ગ લઈએ તેમાં કયા કયા ગુણધર્મો અસર કરે એ ફરીથી જોઈ લઈએ। તો ધ્યાન આપવાનું કે સંખ્યા હોય અને વર્ગ, આપણે 10 સુધી સંખ્યાનો વર્ગ કરીએ, તમે કે સંખ્યા 1 નો વર્ગ 1, બરાબર। 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 6 ગુણ્યા 4, 6 નો વર્ગ બરાબર 35, 7 ગુણ્યા 7, 7 નો વર્ગ બરાબર 8, 8 ગુણ્યા 8 બરાબર 16। આ બાજુ આપણે 9 ગુણ્યા 9, 9 નો વર્ગ બરાબર 81 અને 10। આપણે જોયું તો 1 થી 10 માં બીજા વર્ગ 11, 12, 13 લઈ શકાય, પણ નિયમ તમે જુઓ, સંખ્યામાં 1 છે, એકમનો 1, 1 નો વર્ગ 1 તો એકમનો 1 જ હોય। એટલે 9 જુઓ, 9 માં 81 માં પણ વર્ગમૂળનો એકમનો 1 જ છે। તો આપણે કહી શકાય કે જે સંખ્યાના વર્ગનો એટલે વર્ગ કર્યું હોય એનો એકમનો 1 હોય એનો વર્ગમૂળ 1 અથવા 9 હોય। એટલે આપણે સમજીને જલ્દી દાખલો કરી શકાય। માનો કે 121 કયા હોય તો 121 માં એકમનો 1 છે, એટલે વર્ગમૂળમાં પણ એકમનો 1 આવે, એટલે જવાબ એનો 11 આવે છે। કોઈ કે વર્ગમૂળમાં અંદાજે 289 વર્ગ છે, બરાબર। તો વર્ગમૂળમાં 7 નો વર્ગ 9 નો વર્ગમૂળ 289 એટલે 17 આવે। બીજા નિયમ જોઈએ, 2 માં જુઓ તમે 2 ગુણ્યા 2 એટલે 4,
8 × 8 એટલે 64. તો જેની સંખ્યાના વર્ગનો એકમનો 4 હોય એ વર્ગનો 2 અથવા 8 હોય. તે જ રીતે 3 માં જુઓ. 3 માં 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 50. તો જે સંખ્યાના વર્ગનો એકમનો 9 કે 9 હોય તે વર્ગમૂળ એકમ 3 કે 7 હોય. 5 માં તો કોમન છે, 5 નો વર્ગ આપણે પછી જાણીએ છીએ એટલે એમાં નિયમ નહીં આવે. 6 માં જુઓ. 6 અને 4. 4 નો વર્ગ 16 માં એકમનો 6, 36 માં એકમનો 6. તો જે સંખ્યાના વર્ગનો એકમનો 6 હોય એ વર્ગમૂળમાં એકમનો 4 કે 6 હોય. આ ઝડપી ગણતરી માટે કેટલાક નિયમો છે એ ધ્યાન રાખશું તો આપણે સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં, એનું વર્ગમૂળ શું હોઈ શકે એનો આપણે જલ્દીથી ખ્યાલ આવે. બરાબર. હવે એના આધારે આપણે કેટલાક 6.1 ના દાખલા જોઈએ એટલે તમને આગળ ખ્યાલ આવે. તો સ્વાધ્યાય 6.1 જોઈએ. નીચે આપેલ સંખ્યાઓનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? હવે વિદ્યાર્થી મિત્રો દાખલા 9, 10 છે પણ તમે નિયમો જોયા છે કે એકમનો અંક જુઓ જે હોય તો વર્ગમૂળનો એકમનો અંક કયો થાય? ઓરલી આપણે જોઈ લઈએ 81 છે. તો 81 માં એકમનો અંક 1 છે. બરાબર. તો કોના વર્ગમૂળનો એકમનો અંક 1 આવે? 1 અથવા 9. અને આપણે જાણીએ 81 નું વર્ગમૂળ 9 થાય. એ જ રીતે 272. બરાબર. એકમનો અંક 2 હોય તો વર્ગમૂળનો એકમનો અંક કયો હોય? બરાબર. વર્ગ કરવા સોરી એકમનો અંક 2 છે તો વર્ગ 4 થાય. 799 માં એકમનો અંક 9 છે તો 9 નો વર્ગ 81, એકમનો અંક 1 આવે. આમ બીજો દાખલો જોઈએ. 3853. એકમનો અંક 3 છે, વર્ગમાં 9 આવે. પાંચમો દાખલો 1234. 4 છે એકમનો તો 16 આવે એટલે એકમનો અંક 6 થાય. આમ 10 એક્ઝામ્પલ આ રીતે નિયમ મુજબ કરી શકાય. હવે એનો આગળ બીજો દાખલો જોઈએ. સંખ્યાઓ સ્પષ્ટ કરો કે પૂર્ણ વર્ગ છે કે નહીં, ન હોય તો કારણ જણાવો. બરાબર. તો એમાં પણ એવું છે. સંખ્યા પહેલી છે 1057. તો વિદ્યાર્થી મિત્રો જુઓ મૌખિક રીતે લખી શકાય. એકમનો અંક 7 છે. હવે આપણે આગળ જોઈ ગયા વર્ગ હોય એમાં કોઈ સંખ્યામાં એકમનો અંક 0, 1, 4, 6, 9 પણ 7 આવતા નથી. તો દેખીતી રીતે કહી શકીએ કે 1057 પૂર્ણ વર્ગ નથી. બીજો દાખલો છે 23453. એમાં પણ તમે એકમનો અંક 3 છે. જે 0, 1, 4, 5, 6 જે નિયમ જોયા એમાં પણ આવતો નથી એટલે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 7928. એમાં એકમનો અંક 8 છે. બરાબર. જે 0, 1, 4, 5, 6 આપણે નિયમ જોયા એમાંનો પણ નથી એટલે કે એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પછી 2,22,222. એમાં પણ એકમનો અંક 2 છે જે આપેલા નિયમમાં નથી. 64,000. શૂન્યની સંખ્યા 1 છે. બરાબર. પણ 1 શૂન્ય હોય નહીં, વર્ગ કરીએ ત્યારે 1 શૂન્ય ના આવે. 2 શૂન્ય છે. બરાબર. તો વર્ગમૂળ નીકળે પણ 64,000 એ વર્ગમૂળ ના નીકળે. ઉદાહરણ તરીકે જોઈએ મને તે આવું છે કે બીજી નિંદા છે 10 નો વર્ગ 10 ગુણ્યા 10 એટલે 100. પણ 100 નો વર્ગ 100 ગુણ્યા 100 એટલે 10,000. તો મિત્રો જો વર્ગ 100 માં છે 2 નિંદા વર્ગમાં 4 નિંદા. માટે 1000 કરવા હોય તો 1000 નો વર્ગ બરાબર. વર્ગ હોય એમાં શૂન્યની સંખ્યા બેકી સંખ્યા હોય. 2 નિંદા હોય, 4 શૂન્ય હોય, 6 શૂન્ય હોય, 8 શૂન્ય, 3 શૂન્ય, 5 શૂન્ય, 1 શૂન્ય હોય એ સંખ્યા કદાપી વર્ગમૂળ પૂર્ણ વર્ગ મળે નહીં. હવે આગળ દાખલો 3. કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી હોય? તો આપણે જાણીએ છીએ કે એકી સંખ્યાનો વર્ગ કરીએ તો હંમેશા એકી સંખ્યા મળે. બેકી સંખ્યાનો વર્ગ કરીએ તો બેકી સંખ્યા. 431 મિત્રો એકી સંખ્યા છે.
એનો વર્ગ પણ એકી સંખ્યા થાય. બીજો દાખલો 28 26 એ બેકી સંખ્યા છે, એનો વર્ગ પણ બેકી સંખ્યા. આ રીતે ત્રીજો દાખલો પણ કરી શકાય. હવે ચોથો પેટર્નમાં પૂરતી સંખ્યા જણાવો એવું કહ્યું છે, બરાબર. પહેલા આપણે પેટર્ન લખી દઈએ. પેટર્નમાં આ રીતનું છે. અગિયારનો વર્ગ 180, પછી 101નો વર્ગ 10 + 1, પછી 1001નો વર્ગ, એક બે ત્રણ ચાર આવું છે. 1 2 3 4 5 6 તો મિત્રો તમે જુઓ પેટર્નમાં રૂલ્સ મુજબ ચાલ્યા જવાનું. પહેલો 11નો વર્ગ તમે દેખાય છે, જુઓ 121. 101ના વર્ગમાં 10 + 1 એટલે 1 0 બીજું 0 વચ્ચે થાય. 1001માં તો પેલા 1 0 તો અહીંયા 2 0 થયા, પેલામાં પણ 2 0 એટલે 100 + 1. હવે તમે સમજી ગયા છો એને નીચે કેટલા શૂન્ય આવશે? 2 ની જગ્યાએ 4 શૂન્ય આવશે. તો અહીંયા 1 2 3 4 બરાબર, અને 2 આવશે. 1 2 3 4 1 આવશે. હવે તમે ખ્યાલ આવ્યો છે 4 શૂન્ય હતા, નીચેનામાં 6 શૂન્ય આવશે. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 બરાબર. આ રીતે સિક્વન્સ જોઈને આમાં કોઈ ગણતરી કરવાની કોઈ જરૂર નથી, પણ સિક્વન્સમાં પૂરતા મીંડા કયા પ્રમાણમાં વધે છે, કયા પ્રમાણમાં ઘટે છે, તો એ આપણે પેટર્ન મળી શકે. પાંચમો દાખલો એવો છે. હવે છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠામાં જુઓ પૂરતી સંખ્યાઓ શોધો. ત્યારે રકમ લખી લઈએ અને નિયમ તમને સમજાઈ જશે. જો અહીંયા પૂરતી સંખ્યા લખો છે. 1નો વર્ગ 2નો વર્ગ 2નો વર્ગ બરાબર 3નો વર્ગ, 2નો વર્ગ 3નો વર્ગ 6નો વર્ગ બરાબર 7નો વર્ગ, 3નો વર્ગ 4નો વર્ગ 12નો વર્ગ બરાબર 6નો દાખલો, 4નો વર્ગ 5નો વર્ગ ખાલી જગ્યાનો વર્ગ બરાબર 21નો વર્ગ. પાંચમો 5નો વર્ગ ખાલી જગ્યા 20નો વર્ગ બરાબર 21નો વર્ગ. અને છઠ્ઠો 4નો વર્ગ ખાલી જગ્યાનો વર્ગ બરાબર 28. તો અહીંયા તમે જુઓ 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 2નો વર્ગ ગણતરી કરી. 1નો વર્ગ 1 વત્તા 2નો વર્ગ 4 5 4 9 3નો વર્ગ 9 મૂકી શકાય. પણ અહીં તમે જુઓ 2નો વર્ગ 3નો વર્ગ 6નો વર્ગ, તો અહીંયા 7નો વર્ગ 3નો વર્ગ 4નો વર્ગ 12નો વર્ગ, તો અહીંયા કેટલું થાય? 4નો વર્ગ 5નો વર્ગ ખાલી જગ્યા બરાબર 21નો વર્ગ. 5નો વર્ગ વત્તા ખાલી જગ્યા વત્તા 30નો વર્ગ બરાબર થાય 21નો વર્ગ. 6નો વર્ગ વત્તા 7નો વર્ગ વત્તા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા વર્ગ. તમે જો મિત્રો ગણતરી તો કરી શક્યા, પણ બહુ ટાઈમ આવે. પણ તમે બે સિક્વન્સ ચેલેન્જ જોશો એટલે ખ્યાલ આવી જશે. 1નો વર્ગ વત્તા 2નો વર્ગ 2 1 2 એટલે 2નો વર્ગ છે બરાબર.
2 નો વર્ગ 4 વત્તા 2 માંથી 1 ઉમેરી એટલે 3 નો વર્ગ. અહીંયા જુઓ 2 નો વર્ગ અને 3 નો વર્ગ 2 કરી 6 6 માં 1 ઉમેરી તો 7 નો વર્ગ. તો તમને ખ્યાલ આવી ગયો છે 3 6 12 ને અહીંયા 13 નો વર્ગ હશે. 4 સંખ્યા 20 બરાબર. તો 20 આવશે 20 ને 21 નો વર્ગ આવશે. હવે બોલાવો 5 30 અહીંયા આપેલા છે તો 5 ને કેટલા વડે ગુણ્યા 30 આવે તો 6 નો વર્ગ અને અહીંયા 31. અહીંયા 6 નો વર્ગ વત્તા 4 વર્ગ તો 6 × 42 42 ને 43. આ રીતે થોડી સૂક્ષ્મ સમજ કેળવી નિયમ તારવીને પૂરતી સિક્વન્સ પૂરી કરી શકાય. હવે 7મો દાખલો જોઈએ. સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. બહુ સરસ છે મિત્રો. વર્ગમૂળના નિયમોમાં ધ્યાન રાખવાનું કે કેવી રીતે આવે. સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. દાખલા તરીકે 1 + 3 + 5 + 7 + 9. હવે આપણે ખબર ના હોય શું કરીએ 1 + 3 એટલે 4 + 5 9 + 7 16 16 + 9 બરાબર 25 એટલે 5 નો વર્ગ થાય. નો ડાઉટ સંખ્યા નાની હોય ત્યાં સુધી બરાબર. પણ આગળ તમે બીજું જુઓ 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 15 17 19 બધી આપેલી હોય તો શું કરવાનું? આવા સરવાળા કરી શકાય આવે પણ આ વર્ગમૂળના જે પાયાની કી છે ઝડપી દાખલો કરવા માટે કેટલાક નિયમો છે એ આપણે ધ્યાનમાં લેવાના. હવે આમાં જુઓ આ એકની સંખ્યાઓ છે 1 3 5 7 9 અહીં મોટું સંખ્યા કેવી છે 5 તો 5 નો વર્ગ મૂકી દેવાનો. પછી ઓકે. તો બીજો છે 1 3 5 7 9 11 13 1 3 5 7 9 11 13 પછી 15 17 19 15 17 19 21 અને 23 સીધો દાખલો અને ત્રીજો કીધો. હવે કોઈ સરવાળો હોય કરે પણ સૂચના શું છે સરવાળો કર્યા વિના આપણે જવાબ મેળવવાનો છે. બરાબર. એટલે સરવાળો કરવા બેસવાનો નહીં. 1 + 3 + 5 + 7 એવી કરવાની જરૂર નથી. તો એમાં કુલ સંખ્યાઓ ગણી લેવાની 1 3 5 7 9 11 13 15 17 19 21 અને 23. બરાબર. તો મિત્રો કુલ કેટલી સંખ્યાઓ થાય જાણી કાઢો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો આપણે 12 નો વર્ગ મૂકી દેવાનો. બરાબર. 144. ફરીથી કહેતો બીજો દાખલો રહી ગયો છે 1 + 3 + 5 + 7 અને બીજું કઈ છે 9 + 11 + 13 + 19. બધી એ સંખ્યા જો કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 તો 10 10 16. બરાબર. તો 10 નો વર્ગ આ રીતે પ્રથમ એકી સંખ્યા જેટલી હોય 5 હોય તો 5 નો વર્ગ 6 હોય તો 6 નો વર્ગ સરવાળાની ક્રિયા વગર આપણે કરી શકીએ. બરાબર. હવે આગળ દાખલો છે 9મો 8મો દાખલો 49 ને 7 એકી સંખ્યા સરવાળા તરીકે દર્શાવો. તો તમને ખ્યાલ આવ્યો છે 25 એ 5 એકી સંખ્યાઓ છે તો 49 કઈ સંખ્યાઓની આવે એ આપણે ખ્યાલ આવી જાય. 1 + 3 બરાબર 7 સંખ્યાઓ લેવાની એટલે 49 આવી જાય. બરાબર. જોઈ લઈએ 8મો દાખલો. આનો દાખલો એવું કહે છે 49 ને 7 એકી સંખ્યાના સરવાળો તરીકે.
49 એટલે પ્રથમ 1 લેવાના 1 પછી 3 5 7 9 11 13 1 2 3 4 5 6 7 આ સંખ્યા સુધી અટકી જવાનું બરાબર આગળ 15 17 ના લેવા કારણ કે 7 નો વર્ગ ઉપર 50 થાય તો 7 સંખ્યાઓ જોઈએ બરાબર તો આ રીતે દર્શાવી શકાય હવે એ જ રીતે 121 કેવી છે મિત્રો ખ્યાલ હશે 1 + 3 + 5 7 9 11 13 15 17 કુલ 11 સંખ્યાઓ થવી જોઈએ બરાબર ચલો હવે સેમ ટુ સેમ દાખલા છે એટલે રિપીટ નહીં કરતા એના પછીનો દાખલો જોઈએ નીચે આપેલી સંખ્યાઓને વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ છે માનો કે 12 અને 13 કઈ છે નીચે આપેલ સંખ્યાના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે બરાબર દાખલા તરીકે 12 અને 13 છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો સંખ્યા n અને n + 1 12 n ગણાય તો 13 12 + 1 એટલે n + 1 ગણાય તો ખબર હશે અહીંયા n = 12 અને 13 એટલે n + 1 વચ્ચે હોય તો 2n પ્રાકૃતિક સંખ્યાઓ મળે બરાબર 2 માં n + 1 વર્ગ કરીએ અને 2n મળે એ વચ્ચે સંખ્યાઓ થાય દાખલે 12 અને 13 છે તો 2 તો લખવાના n = 12 લેવાના બરાબર 24 મળે બરાબર 12 અને 13 મળે શું થશે વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ 2 × 12 2n આ સૂત્ર યાદ રાખો તમારે માનો કે 25 અને 26 હોય તો n = 25 લેવાના 25 નું 50 સંખ્યાઓ મળે 26 ને 27 હોય તો n = 26 લેવાના 26 નું 52 સંખ્યાઓ મળે 98 ને 100 કીધી છે અહીંયા ત્રીજા દાખલા 99 ને 100 તો 2n એટલે 2 × 99 આ રીતે એક મૌખિકથી અથવા મોઢે આપણે કરી શકીએ બરાબર હવે આગળ જોઈએ તો 6.1 છે હું માનું છું આ રીતે તમને ખ્યાલ આવી જશે હવે સંખ્યાઓના વર્ગ આપણે શોધતા શીખીએ વર્ગ શોધવાની પદ્ધતિ બરાબર એ વર્ગ કેવી રીતે શોધી શકાય માનો કે એક દાખલો છે 23 25 કોઈ બી રકમ લો બરાબર તો આપણે સાદી રીતે શું કરીએ છીએ 23 નો વર્ગ કયો હોય તો 23 × 23 કરીએ છીએ 525 જવાબ લાવીએ બરાબર અહીંયા આપણે સીધું 23 × 23 કરવાનું ન કર્યું હોય અને ઝડપી લાવવાનું હોય તો સૂત્ર આપણે ભણી ગયા છે કે તમને કદાચ ખબર હોય કે માનો કે 23 નો વર્ગ કરવો છે તો 23 માં 20 + 3 ભાગ કરી શકાય અથવા 30 - 7 પણ ભાગ કરી શકાય 20 + 3 બરાબર આપણે આ સૂત્ર ભણી ગયા છે બધા a + b નો વર્ગ બરાબર અને a - b બરાબર એટલે 23 એ કઈ સંખ્યા કેટલા ઉમેરો 23 મળે તો એ આપણે ભાગ કરી દેવાના 20 + 3 હવે પેલા સમીકરણ મુજબ આ સૂત્ર મુજબ એ વર્ગ એટલે 20 નો વર્ગ કરીશું 2 20 × 3 + 3 20 નો વર્ગ 400 કરતો ઘણા રીતે તો ગોળ કરે 20 નું 40 કરે કારણ કે વર્ગ કરવાનો છે ગુણાકાર કરવાનો નથી 2 × 20 અને 20 નો વર્ગ આ ઘણો બધો ફેર છે ઘણા જોઈએ છે ને પેપર જોઈએ પૂછીએ ત્યારે 10 નો વર્ગ કેટલો છે 20 50 નો વર્ગ 100 એ ખોટું પડે આપણે વર્ગ ગુણાકાર કરીને પણ દર્શાવવું પડે
20 નો વર્ગ એટલે 2 નો વર્ગ ક્યાં થાય? 2 શૂન્ય એટલે 2 શૂન્ય આવે 400. 20 તારીખ થાય 120 અને 9 બરાબર 400 વત્તા 129 એટલે 529 જવાબ આવે. બરાબર. ઉમાનો ક્યાં તમને ખ્યાલ આવી ગયો છે. હવે આગળ કયું છે? વર્ગ શોધવાની બીજી રીત કઈ છે? આ જુદી જુદી રીતો છે. કઈ રીતે એપ્લાય કરવી? તો પ્રશ્નમાં કઈ આ સૂત્ર વાપરીને કરો તો એ સૂત્ર વાપરવું. કશું જ ના કર્યું હોય તો આપણે ફાવે તે રીત એપ્લાય કરી શકાય. માનો કે કહ્યું છે કે 25 નો વર્ગ બરાબર 625. 625 માં એક જોઈએ આ એકમનો જે પાછળ હોય એના માટે લાગુ કરવાની છે કે તમને કહ્યું હોય કે 25 નો વર્ગ ગણતરી કર્યા વગર કહો. તો ગણતરી કરવાની ના કીધું એટલે આપણે નહીં જ કરવાની, પણ મોઢે ધ્યાન આપજો. 25 માં એકમનો કયો છે? 5 બરાબર 5 નો વર્ગ 25 મૂકી દેવાનો. હવે એની આગળ દશક નંબર 2 છે. 2 તો 2 અને એના પછીની ક્રમની સંખ્યા 2 પછી 3 લેવાના તો 6 કરવાના. તો માનો કે 25 નો વર્ગ પહેલા 25 કર્યા, 2 પછી 3 એ કરી 6 મૂકી દેવાના. એ તો પછી ધ્યાન આપો. 35 નો વર્ગ તો 5 નો વર્ગ 25 3 પછી શું આવે? 4 તો 3 6 1225. કોઈ તમારે 45 નો વર્ગ કરવો છે તો 5 નો વર્ગ 25 4 પછી શું આવે? 5 તો 4 50 20. આ રીતે 75 85 95 એવા વર્ગ આપણે કરી શકીએ. બરાબર. અને આગળ પાયથાગોરસની ત્રિપુટી લઈએ. હવે તમને થાય ત્રિપુટી એટલે શું હોય તો ધ્યાન આપો. પાયથાગોરસ ગણિતશાસ્ત્ર થઈ ગયા. એમણે નિયમ આપ્યો કે કાટકોણ ત્રિકોણમાં આ કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ બનાવતી બે બાજુ AB અને BC એનો વર્ગ બરાબર આ કર્ણ કહેવાય. કર્ણના વર્ગ જેટલો થાય. બરાબર. અને આ જે ત્રણેય સંખ્યાઓ હોય એને આપણે ત્રિપુટી કહીએ છીએ, જે વર્ગ વર્ગમૂળમાં જરૂરી છે. કારણ કે આગળ અભ્યાસ કરશો એમ કોઈ પણ બે બાજુ આપેલી હોય તો કર્ણ શોધવું પડે. કર્ણની બાજુ આપેલી તો ત્રીજી બાજુ શોધવા માટે આ ત્રિપુટી ઉપયોગી થાય છે. માનો કે AB બરાબર 3 4 તમારો દાખલો નહીં આવે પણ એમાં છે 3 4 ની પાયથાગોરસ ત્રિપુટી શોધો. તો આપણે શું કરવાનું? AB બરાબર 3 એટલે 3 નો વર્ગ 4 નો વર્ગ 9 વત્તા 16 એટલે 25 25 નો વર્ગમૂળ બરાબર 5. વર્ગમૂળને આ રીતે લખવામાં આવે છે. આપણે વર્ગમૂળ શોધીએ ત્યારે ભાગાકારની વિચાર કરી પછી 5 કાઢવા એટલે વર્ગમૂળ 25 આવે છે. હવે સાબિત કહેશો. બીજો દાખલો 8 6 તો ત્રીજી બાજુ કઈ હોય તો 8 નો વર્ગ કરો 6 નો વર્ગ કરો બરાબર 8 નો વર્ગ 64 6 નો વર્ગ 36 તો કોનો વર્ગમૂળ છે? 10 નો વર્ગ છે. સોરી 6 નો વર્ગમૂળ 10. આ રીતે જે ત્રિપુટી લીધી હોય અને વર્ગમૂળ આપણે જાણતા હોઈએ તો ઝડપથી શોધી શકીએ. એક એક્ઝામ્પલ બીજો લઈએ. માનો કે આવું છે 7 24 તો કેટલા આવે? તમને પ્રશ્ન થાય કે આ તો અઘરો દાખલો છે તો 7 નો વર્ગ અથવા 24 નો વર્ગ 7 નો વર્ગ 49 24 નો વર્ગ 576 એટલે 25. બરાબર. આ રીતે પાયથાગોરસ ના નિયમ મુજબ જે ત્રિપુટી શોધીએ એને કહેવાય પાયથાગોરસ ત્રિપુટી. એટલે આપણે વર્ગમૂળ શોધવામાં કાટકોણની બાજુ શોધવામાં એ ત્રિપુટીઓ અનુકૂળ પડશે. હવે આગળ જોઈએ 6.2 માં દાખલા એટલે પછી તમને હોમવર્ક આપીએ. વર્ગ શોધો. માનો કે કીધું છે 6.2 મેં દાખલા શીખવાડે ટાઈપ છે પણ બધા દાખલા નહીં લો એક કરે ખ્યાલ આવી જશે. માનો કે 5મો દાખલો છે 6.2 નો પહેલાનો 5મો વર્ગ શોધો છે 71 નો વર્ગ. હવે 71 એટલે 71 ગુણ્યા 71 ના કરતા સાચું હોય તો માર્ક્સ નહીં મળે
કારણ કે આપણે વર્ગમૂળની રીતે જ કરવાનું. 71 એટલે 70 + 1 ભાગ પાડી દેવાના, બરાબર. અને પેલું સૂત્ર જાણતા હોય તો a નો વર્ગ એટલે 70 નો વર્ગ 2 70 × 1 + 1 નો વર્ગ. 70 નો વર્ગ 7 નો વર્ગ 49 ડબલ 0 કરવાનો. 70 240 અને સરવાળો બાજુમાં સરસ રીતે કરવાનો, અંદર એકમ નંબરમાં ભૂલ ના થાય, બરાબર. 4 49 50 50 હું માનું તમને આ ખ્યાલ આવી ગયો છે. બીજા દાખલા 100 ગેસ્ટ છે એટલે એમાં આપણે ટાઈમ નહીં બગાડતા. હવે નીચે આપણે સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો. તો આપણે આગળ જોઈ ગયા 6 કઈ ત્રિપુટીમાં આવે? 8 6 10, બરાબર. 14 16 18 એ બી જોઈએ, કદાચ તમને ખ્યાલ આવે. 6.2 માં કયું છે? પાયથાગોરસ ત્રિપુટી, બરાબર. હવે એમાં પહેલો દાખલો છે 6. તો 6 આગળ જોઈ ગયા 8 6 10 માં પાયથાગોરસ ત્રિપુટી આવે છે, બરાબર. તો એ જોઈએ કે શોધવું હોય તો કઈ રીતે કરી શકાય. તો કારસો દોરવાનો, બરાબર. અને એની બાજુ સૂત્ર છે 2n = 6 કહેવાના. તો n = 3 થાય. હજી લઈએ પાયથાગોરસ ત્રિપુટી લખો. એમાં આવું છે 6. તો 6 માટે એવું થાય કે જેટલી બાજુ આપેલી હોય 2n = 6 લખવાના, કારણ કે 2n = 6. તેથી n = 6/2 3, બરાબર. હવે સૂત્ર છે n² - 1 બરાબર n = 3 લેવાના. 3 નો વર્ગ થાય 9 થાય એટલે 8 મળીને n² - 1 અને n² + 1 લેવાના. 3 નો વર્ગ + 1 એટલે 9 ને 10 થઈ ગયા, બરાબર. 3 8 અને 10 બે ત્રિપુટી મળશે. કુલ ત્રિપુટી 6 ત્રિપુટી 6 8 10, બરાબર. હવે માનો કે 14 કીધું છે તો 2n = 14. 2n = 14 આવે. પછી n² - 1 કરો. 7 નો વર્ગ ઉપર 50 ઓછા 1 એટલે 48 અને 7 નો વર્ગ 49 + 1 એટલે 50. આમ એ પણ ત્રિપુટી આપણે કરી શકીએ. તેની ત્રિપુટી થાય 14 48 ને 50. હું માનું છું મિત્રો કે 6.1 6.2 સુધી કમ્પ્લીટલી તમને ખ્યાલ આવ્યો છે. ફરીથી વર્ગ એટલે આપેલી સંખ્યાને પુનરાવર્તિત એ સંખ્યા વડે ગુણીએ તે વર્ગ કહેવાય. વર્ગમૂળ એટલે આપેલી સંખ્યા જે સંખ્યાનો વર્ગ હોય એ સંખ્યાનો વર્ગમૂળ કહેવાય. તો 6.1 6.2 આપણે આટલે સુધી અટકીએ છીએ. ભાગ 2 માં 6.3 અને 6.4 આગળ આપણે કરાવીશું અને બાકીની વિગતો જે થિયરિકલ છે એ પીડીએફમાં આપણે મોકલીશું.